નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ રેઝોનન્સ વિશે ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો આજે આપણે મેસોમેરિક ઇફેક્ટ શું છે એના વિશે આપણે વાત કરવા માંગીએ છીએ તો ઘણી બધી વખતે રેઝોનન્સ અને મેસોમેરિક ઇફેક્ટ આ બંને વચ્ચેની જે પાતળી સૂક્ષ્મ રેખા છે ભેદ રેખા છે એને આપણે પૂરું સમજી શકતા નથી એટલે રેઝોનન્સ એટલે મેસોમેરિક ઇફેક્ટ અને મેસોમેરિક ઇફેક્ટને જ રેઝોનન્સ કહેવામાં આવે છે એવી એક થોડીક ગેરસમજ કહી શકાય એવી છે મિત્રો આ મેસોમેરિક ઇફેક્ટ જે છે એ શું છે એની આપણે ચર્ચા કરીશું અને મેસોમેરિક ઇફેક્ટને કારણે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી બેન્ઝીન રિંગમાં જે છે એમાં શું વધઘટ થાય છે અને એને કારણે જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોઅનુરાગી કેન્દ્રાનુગારી વિસ્થાપન પ્રક્રિયા ઉપર એની કેવી અસર થાય છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ સાથે સાથે એસિડિક પ્રોપર્ટી એસિડિક સ્ટ્રેન્થ જે છે કોઈ પણ સંયોજનની ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે એ એસિડિક સ્ટ્રેન જે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ મિત્રો હવે સૌપ્રથમ આપણે રેઝોનન્સ વિશે થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો રેઝોનન્સ આપણે જાણીએ છીએ એમ કે પાઈ બોન્ડની અંદર જ એ ઓપરેટ થાય છે એટલે કે પાઈ બંધ હોવો જરૂરી છે અને પડોશમાં વિષમ પરમાણુ ઋણ આયન ધન આયન અથવા તો બીજો પાઈ બંધ હોય એકાંતરે તો એ વખતે આ રેઝોનન્સ થતું હોય છે અને રેઝોનન્સ દરમિયાન પાઈ ઇલેક્ટ્રોન જે છે હંમેશા મુવમેન્ટ કરતા હોય છે બીજું કે આ રેઝોનન્સ અસર જે છે એ પરમેનન્ટ છે કાયમી અસર છે એવી જ રીતે આ રેઝોનન્સ દરમિયાન એક્ચ્યુઅલ ચાર્જ જે છે એ પરમાણુઓ ઉપર ડેવલપ થતો હોય છે અને બીજી અગત્યની બાબત જે છે કે રેઝોનન્સ જે છે એ અંતર ઉપર આધારિત ઇફેક્ટ નથી એટલે કે ડિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ ઇફેક્ટ છે એટલે અંતર ગમે એટલું હોય એનાથી અસર કોઈ પડતી નથી તો આ બાબત જે છે એ આપણે રેઝોનન્સ વિશે મિત્રો અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છે અને જાણીએ છીએ મિત્રો રેઝોનન્સ અંગેની શરતો શું છે તો કન્ડિશન્સ ફોર રેઝોનન્સ એ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ મિત્રો સૌથી અગત્યની જે છે કે બધા જ પરમાણુઓ એક જ સમતલમાં આવેલા હોય છે અને પ્લેનારિટી જે છે સમતલીયતા એ બેઝિક રિક્વાયરમેન્ટ છે મિત્રો સમતલીયતા હોય ત્યારબાદ કોન્જ્યુગેશન જે છે અને આપણે વાત છે આ મુદ્દાની અગાઉના વિડીયોઝમાં કરી ચૂક્યા છીએ કે દ્વિબંધને એકાંતરે ઋણ વીજભાર ધરાવતો પરમાણુ હોય દ્વિબંધને એકાંતરે વિષમ પરમાણુ હોય કે જેની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે દ્વિબંધને એકાંતરે પોઝિટિવ ચાર્જ ધરાવતો કોઈ પરમાણુ હોય દ્વિબંધને એકાંતરે આવો ફ્રી રેડિકલ એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ હોય દ્વિબંધને એકાંતરે બીજો દ્વિબંધ હોય કોન્જ્યુગેટેડ પોઝિશનમાં અથવા તો કોઈ વિષમ પરમાણુ અને ખાલી પી ઓર્બિટલ બંને નજીકમાં હોય તો પણ બેક બોન્ડિંગને કારણે રેઝોનન્સ શક્ય બને છે તો ઉપરની 5 શરતો જે વાત કરી એ કોન્જ્યુગેશન વાળી શરત છે અને નીચેની મોસ્ટ આઈએમપી કે જેમાં પણ બેક બોન્ડિંગ થી રેઝોનન્સ થાય છે તો મિત્રો આ કન્ડિશન જો કોઈ પણ અણુમાં હોય તો એ અણુ રેઝોનન્સ આપણને દર્શાવે છે મિત્રો અહીંયા આપણો પ્રશ્ન એ છે કે રેઝોનન્સ અને મેસોમેરિક ઇફેક્ટમાં શું તફાવત છે તો આ બાબત આપણે સમજવા પ્રયત્ન કરીએ મિત્રો આપણે અગાઉ વાત કરી એમ કે કન્ડિશન તો છે જ કોન્જ્યુગેશન હોવું જોઈએ તો સૌથી પહેલા આપણે
પ્લસ એમ ઇફેક્ટની વાત કરીએ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પહેલા નંબરે CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH અને પછી અહીંયા OH લાગેલો છે મિત્રો. તો OH ના ઓક્સિજન ઉપર શું છે મિત્રો? લોન પેર ઇલેક્ટ્રોન છે અને આ બંધ જે છે પાઈ એને એકાંતરે આવેલો છે. એટલે રેઝોનન્સ આપણે જાણીએ છીએ, તો રેઝોનન્સ શરૂ થાય છે તો એની શરૂઆત કોણ કરે છે? તો કે આ જે ઓક્સિજન છે પોતાના લોન પેર જે છે એ અહીંયા આપે છે મિત્રો. અને એ જ વખતે આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ બોન્ડિંગ પાઈ ઇલેક્ટ્રોન બોન્ડિંગમાં કન્વર્ટ થાય છે અને સિંગલ બંધની જગ્યાએ દ્વિબંધ થાય છે ને જ્યાં સિંગલ બંધ છે ત્યાં દ્વિબંધ થાય છે. અને એ જ વખતે આ પાઈ બંધ જે છે એ આ કાર્બન ઉપર લોન પેર ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થાય છે અને આપણને સંસ્પદન સૂત્ર મળે છે. મિત્રો અહીંયા તમે જોયું કે આ જે OH ગ્રુપ લાગેલો છે એ OH ગ્રુપ આ સિસ્ટમ છે મિત્રો, આપણે આને પ્રણાલી કહીએ તો CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, આ જે પ્રણાલી જે છે એને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરે છે એટલે ઇલેક્ટ્રોન આપે છે. તો સંસ્પદનની શરૂઆત એ આ OH ગ્રુપ પોતાના લોન પેર ઇલેક્ટ્રોન આપીને કરે છે. એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન ડોનેટ થ્રુ રેઝોનન્સ. એટલે રેઝોનન્સમાં જે સમૂહ પોતાના લોન પેર ઇલેક્ટ્રોન આપતો હોય સિસ્ટમને, એટલે સિસ્ટમ જે છે આપણી આખી આ જે સિસ્ટમ ગણીએ મિત્રો, તો આ સિસ્ટમ જે છે એને આ OH સમૂહ જે છે એ પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે લોન પેર ઇલેક્ટ્રોન. તો આવી અસરને પ્લસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો મિત્રો જે સમૂહ દ્વારા અથવા તો જે સમૂહ દ્વારા કે પરમાણુ દ્વારા લોન પેર ઇલેક્ટ્રોન ડોનેટ કરીને સિસ્ટમને, પ્રણાલીને, જો રેઝોનન્સ થતું હોય એટલે કે રેઝોનન્સ દરમિયાન ઇલેક્ટ્રોનનું ડોનેશન થતું હોય લોન પેર ઇલેક્ટ્રોનનું, તો એવી અસરને પ્લસ એમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પ્લસ એમ ઇફેક્ટ એટલે સિસ્ટમને ઇલેક્ટ્રોન આપીને રેઝોનન્સ થવું. હવે મિત્રો બીજી ઘટના છે, બીજું આપણે ઉદાહરણ લઈએ. એ જ સિસ્ટમ છે મિત્રો, પ્રણાલી જે છે કાર્બનની એ જ છે, CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, પણ અહીંયા જોડાયેલો છે NO2 સમૂહ. તો અહીંયા તમે જુઓ છો કે N ડબલ બોન્ડ O છે, ઓક્સિજન જે છે વિદ્યુતઋણ પરમાણુ છે એટલે ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન જે છે એ લોન પેરમાં કન્વર્ટ થાય છે એટલે કે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે ઓક્સિજન અને એ જ વખતે પાઈ ઇલેક્ટ્રોન એ જે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ બોન્ડ પેર ઇલેક્ટ્રોન એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને સિંગલ બંધ હતો એ દ્વિબંધ થાય છે અને દ્વિબંધ હતો એ સિંગલ બંધ થાય છે. અને એ જ વખતે આ પણ ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન જે છે એ પણ અહીંયા સ્થાનાંતર પામે છે. તો મિત્રો અહીંયા તમે જુઓ છો સિસ્ટમમાંથી આ NO2 સમૂહ જે છે એ ઇલેક્ટ્રોનને ખેંચે છે. તો એમ કહેવાય કે જે સમૂહ એ રેઝોનન્સ દરમિયાન સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનને વિથડ્રો કરે છે, ખેંચે છે, એવા સમૂહને -I અસર દર્શાવે છે એમ કહેવાય. તો અહીંયા સમૂહની વાત નથી પણ રેઝોનન્સ દરમિયાન જ્યારે ઇલેક્ટ્રોનનું વિથડ્રોલ થતું હોય તો એવી અસરને -M ઇફેક્ટ કહેવામાં આવે છે. અને જો ઇલેક્ટ્રોન લોન પેર ઇલેક્ટ્રોનનું ડોનેશન થતું હોય એટલે કે સિસ્ટમને ઇલેક્ટ્રોન મળતા હોય તો એ +M ઇફેક્ટ તરીકે ઓળખાય છે. તો આનો અર્થ એમ થયો કે +M ઇફેક્ટ હોય ત્યારે સિસ્ટમ પાસે ઇલેક્ટ્રોનીય ઘનતામાં વધારો થાય છે, જ્યારે -M ઇફેક્ટ થી સિસ્ટમ પાસે ઇલેક્ટ્રોન વિથડ્રો કરવામાં આવે છે અને પરિણામે સિસ્ટમમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. મિત્રો અહીંયા ત્રીજું ઉદાહરણ પણ આપણે લઈ લઈએ કે જેને કારણે આપણે રેઝોનન્સ સાથે આ જે +M ઇફેક્ટ અને -M ઇફેક્ટનો જે સૂક્ષ્મ ભેદ છે એને આપણે ઓળખી શકીએ. મિત્રો અહીંયા પણ એ જ સિસ્ટમ છે પણ અહીંયા તમે જોઈ શકો દ્વિબંધની એકાંતરે દ્વિબંધ છે એટલે દ્વિબંધની એકાંતરે દ્વિબંધ હોય
તો આપણી કોન્જ્યુગેશનની શરત મુજબ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ શિફ્ટિંગ થાય છે અને એ જ વખતે આ અહીંયા લોન પેરમાં શિફ્ટિંગ થાય. મિત્રો અહીંયા બધા જ કાર્બન પરમાણુઓ છે, એક પણ પરમાણુ વધુ વિદ્યુત ઋણ નથી. એટલે શું થાય છે મિત્રો? તો કે ઇલેક્ટ્રોન જે છે એને સ્થળાંતરિત કરવા, મુવમેન્ટ કરવા માટે ઇનિશિયેટિવ કરે એવું કોઈ ફેક્ટર અહીંયા સીધું નથી. પણ મિત્રો બીજી એક બાબત અહીંયા ખાસ નોંધવા જેવી છે કે ઉપરના બે કિસ્સામાં તો પહેલા કિસ્સામાં ઇલેક્ટ્રોન ડોનેટ થાય છે લોન પેર ઇલેક્ટ્રોન સિસ્ટમને, બીજા -im ઇફેક્ટમાં તો સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે. પણ અહીંયા એવું જરૂરી નથી. દાખલા તરીકે આ પાઈ ઇલેક્ટ્રોન એ અહીંયા પણ જાય, આ પાઈ ઇલેક્ટ્રોન જે છે અહીંયા પણ જાય અને એ જ વખતે આ લોન પેર ઇલેક્ટ્રોનમાં કન્વર્ટ થશે. તો આ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા જશે અને એ જ વખતે આ લોન પેરમાં કન્વર્ટ થશે. તો બંને રીતે સંસ્પંદન થઈ શકે છે. તો આને કહેવામાં આવે છે ઓનલી રેઝોનન્સ અથવા તો પ્યોર રેઝોનન્સ, કે જેમાં સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન બહાર પણ જતા નથી અને સિસ્ટમને ઇલેક્ટ્રોન મળતા પણ નથી, એટલે કે વિથડ્રો પણ નથી થતા કે સિસ્ટમમાં ઇલેક્ટ્રોન ડોનેટ પણ નથી થતા. એ જ સિસ્ટમની અંદર ઇલેક્ટ્રોન માત્ર તો એને પ્યોર રેઝોનન્સ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા ત્રણ ઉદાહરણમાં રેઝોનન્સ તો થાય જ છે, એટલે કે પાઈ ઇલેક્ટ્રોનનું મૂવમેન્ટ તો થાય જ છે. પણ પહેલા કિસ્સાની અંદર મિત્રો સિસ્ટમને ઇલેક્ટ્રોન બહારથી પ્રોવાઈડ થાય છે, એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ રેઝોનન્સ દરમિયાન સિસ્ટમને મળે છે. જ્યારે બીજા ઉદાહરણની અંદર સિસ્ટમમાંથી લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ વિથડ્રો થાય છે અને સિસ્ટમ પાસે ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. જ્યારે ત્રીજું ઉદાહરણ છે મિત્રો એમાં પ્યોર રેઝોનન્સ છે, એમાં +m ઇફેક્ટ કે -m ઇફેક્ટ જોવા મળતી નથી, એટલે કે ઇલેક્ટ્રોનનું ડોનેશન પણ થતું નથી કે ઇલેક્ટ્રોન વિથડ્રો પણ થતા નથી. અહીં ઇલેક્ટ્રોન માત્ર સિસ્ટમમાં જ મૂવમેન્ટ કરે છે અને પરિણામે એને પ્યોર રેઝોનન્સ અથવા તો ઓનલી રેઝોનન્સ તરીકે આપણે ઓળખી શકીએ. તો આનો અર્થ એમ થયો મિત્રો, હવે આપણે સમજી ગયા કે મેસોમેરિક ઇફેક્ટ એ પણ એક પ્રકારનું રેઝોનન્સ જ છે. પણ જે રેઝોનન્સ દરમિયાન લોન પેર ઇલેક્ટ્રોન સિસ્ટમને ડોનેટ થતા હોય અને સિસ્ટમની ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થતો હોય તો એવા રેઝોનન્સને +m ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જે રેઝોનન્સ દરમિયાન સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન જે છે એ વિથડ્રો થતા હોય, ખેંચાતા હોય, તો એ સિસ્ટમની ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે અને એવી અસરને રેઝોનન્સ ઇફેક્ટને -m ઇફેક્ટ તરીકે ઓળખવામાં. જ્યારે ઘણા રેઝોનન્સ દરમિયાન પ્યોર રેઝોનન્સ જે ત્રીજું ઉદાહરણ છે એ વખતે સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ડોનેટ પણ નથી થતા સિસ્ટમને અને એમાંથી વિથડ્રો પણ નથી થતા, માત્ર સિસ્ટમમાં ફરે તો સિસ્ટમની ઇલેક્ટ્રોનની ઘનતા એટલી ને એટલી જ જળવાઈ રહે છે. તો એને પ્યોર રેઝોનન્સ. તો આનો અર્થ એમ થયો કે ત્રણ કિસ્સા પૈકીના ઉપરના બે કિસ્સા એ મેસોમેરિક ઇફેક્ટ છે, જ્યારે ત્રીજો કિસ્સો જે છે એ રેઝોનન્સ છે, એ મેસોમેરિક ઇફેક્ટ નથી. તો આનો અર્થ એમ થયો કે આપણે બે સ્ટેટમેન્ટ કરી શકીએ મિત્રો. જે પહેલું જે છે કે ઓલ રેઝોનન્સ ઇફેક્ટ આર નોટ મેસોમેરિક ઇફેક્ટ્સ, એટલે કે બધા જ રેઝોનન્સ ઇફેક્ટ જે છે મેસોમેરિક ઇફેક્ટ નથી હોતી. પણ બીજું કે ઓલ મેસોમેરિક ઇફેક્ટ્સ આર રેઝોનન્સ ઇફેક્ટ. તો આ વાતને આપણે સમજી શકીએ છીએ મિત્રો કે તો મિત્રો હવે આપણે વારાફરતી +m ઇફેક્ટ એને સમજવા પ્રયત્ન કરીએ અને -m ઇફેક્ટ. તો સૌપ્રથમ જે છે એ +m ઇફેક્ટ એટલે શું? તો મિત્રો ખાસ કરીને બેન્ઝીન રિંગ ઉપર જ્યારે મિત્રો X સમૂહ અથવા તો એક X પરમાણુ એવો હોય કે જે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતો હોય અથવા તો એના ઉપર ઋણ વીજભાર હોય, તો ડાયરેક્ટ બેન્ઝીન રિંગ સાથે કોઈ એક X પરમાણુ કે જે પોતાની પાસે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતો, એટલે મિત્રો લોન પેર ઇલેક્ટ્રોન શામાં હોય? હીટરો એટમ્સમાં, વિષમ પરમાણુમાં, એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન એવા પરમાણુઓ ડાયરેક્ટ જોડાયેલા હોય
અથવા તો પછી ઋણ વીજભારિત કોઈ પણ પરમાણુ હોય તો એ હંમેશા પ્લસ એમ ઇફેક્ટ દર્શાવે છે મિત્રો. તો રિંગ સાથે બેન્ઝીન રિંગ સાથે જે સમૂહ ડાયરેક્ટલી જોડાયેલો હોય અને એના ઉપર વિષમ પરમાણુ હોય X એ વિષમ પરમાણુ હોય અથવા તો પછી ઋણ વીજભાર ધરાવતો હોય તો એ હંમેશા પ્લસ એમ ઇફેક્ટ ધરાવે છે. પ્લસ એમ ઇફેક્ટ એટલે મિત્રો હમણાં જ વાત કરી કે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને જે પ્રણાલી જે છે અહીંયા પ્રણાલી તરીકે બેન્ઝીન રિંગ છે તો એની ઇલેક્ટ્રોનીય ઘનતામાં વધારો કરે છે. તો મિત્રો તમે અહીંયા પહેલા જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન જે X ઉપરના જે છે અહીંયા દ્વિન બનાવવામાં જાય છે જ્યારે આ જે બોન્ડ પેર ઇલેક્ટ્રોન જે છે લોન પેરમાં કન્વર્ટ થાય છે. તો મિત્રો અને સંસ્વદન ચાલુ થાય છે. તો તમે જુઓ છો કે જે ગ્રુપ જે છે X એના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગને મળે છે અને પરિણામે એ અસરને પ્લસ એમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે પ્લસ મેસોમેરિક ઇફેક્ટ તરીકે. તો રેઝોનન્સ દરમિયાન જે પરમાણુઓ ઇલેક્ટ્રોન ડોનેટ કરી લોન પેરના ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને બેન્ઝીન રિંગને પ્રોવાઈડ કરે છે તો એ ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે બેન્ઝીન રિંગની અને એ અસરને પ્લસ એમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા ઉદાહરણ તરીકે દાખલા તરીકે OS સમૂહ છે તો OS સમૂહમાં ઓક્સિજન પાસે 4 લોન પેર ઇલેક્ટ્રોન છે. તો આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આપી શકે છે તો લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન લોન પેરમાં કન્વર્ટ થાય છે અને સિસ્ટમને અહીં પણ ઇલેક્ટ્રોન મળે છે એટલે કે OS સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે આ અસરને પણ પ્લસ એમ ઇફેક્ટ તરીકે. મિત્રો જો NH2 સમૂહ હોય તો એ પણ નાઇટ્રોજન ઉપર એક લોન પેર ધરાવે છે. એ લોન પેર એ બોન્ડ પેર બનાવવામાં વપરાય છે અને એ બોન્ડ પેર અહીંયા લોન પેરમાં કન્વર્ટ થાય છે અને અહીં પણ સિસ્ટમને ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હોવાથી આ સંસ્વદન દરમિયાન એને પ્લસ એમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો OCH3 સમૂહ પણ એ જ રીતે ઓક્સિજન ઉપર 4 લોન પેર ઇલેક્ટ્રોન ધરાવે છે અને એ પૈકીના એક લોન પેર એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે જ્યારે બેન્ઝીન રિંગની જે બોન્ડ પેર છે એ લોન પેરમાં કન્વર્ટ થાય છે અને ઓર્થો પોઝિશન ઉપર અહીંયા ઇલેક્ટ્રોન મુવમેન્ટ થાય છે. તો અહીં પણ બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધતી હોવાથી OCH3 સમૂહના ડોનેશનને કારણે આ અસરને પણ પ્લસ એમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ એમ થયો મિત્રો કે જે બેન્ઝીન રિંગ સાથે જે પરમાણુ જોડાયેલો હોય કાં તો હિટ્રોએટમ્સ હોય કે જેની ઉપર લોન પેર ઇલેક્ટ્રોન હોય અથવા તો એ ઋણ વીજભાર ધરાવતો હોય ઋણ વીજભાર ધરાવતા પરમાણુ સાથે પણ ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને પરિણામે એવા બધા જ સમૂહો એ પ્લસ એમ ઇફેક્ટ હંમેશા ધરાવે છે. તો અહીંયા OCOCH3 છે તો એમાં પણ ઓક્સિજન ઉપરના લોન પેર જે છે બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે સંસ્વદન દરમિયાન અને બેન્ઝીન રિંગના બોન્ડ પેર એ લોન પેરમાં કન્વર્ટ થાય છે. અહીં પણ સિસ્ટમને ઇલેક્ટ્રોન મળતા હોવાથી ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે બેન્ઝીન રિંગની આ અસરને પણ પ્લસ એમ. તો સેમ NHCOCH3 ગ્રુપ પણ પોતાના લોન પેર ઇલેક્ટ્રોન બોન્ડ પેરમાં અને પછી બોન્ડ પેર લોન પેરમાં કન્વર્ટ કરે છે અને સંસ્વદન થાય છે. આ ઘટનામાં પણ પ્લસ એમ ઇફેક્ટ જોવા મળે છે. મિત્રો બધા જ હેલોજન એક ક્લોરોબેન્ઝીનમાં હોય કે બ્રોમોબેન્ઝીનમાં ફ્લોરોબેન્ઝીનમાં હોય એની પાસે 6 ઇલેક્ટ્રોન છે. આ અબંધકારક ઇલેક્ટ્રોન પૈકીની એક યુગ્મ જે છે એ બોન્ડ પેર બનાવવામાં વપરાય છે અને બોન્ડ પેર જે પાય ઇલેક્ટ્રોનનું જે છે એ લોન પેરમાં કન્વર્ટ થાય છે અને અહીં પણ પ્લસ એમ ઇફેક્ટ જોવા મળે છે. તો એવી જ રીતે ફ્લોરિન પણ પ્લસ એમ ઇફેક્ટ દર્શાવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો હેલોજન તમામ અને
ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર આ બધા પરમાણુઓ જે કેવા છે મિત્રો? લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતા હિટરો એટમ્સ છે, વિષમ પરમાણુઓ છે. એ તમામ જો બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ જોડાયેલા હોય તો એ પ્લસ એમ ઇફેક્ટ રેઝોનન્સ દરમિયાન દર્શાવે છે. તો અહીં આપણે બહુ સ્પષ્ટપણે પ્લસ એમ ઇફેક્ટ શું છે એની વાત કરી. મિત્રો હવે આપણે માઇનસ એમ ઇફેક્ટ વિશે વાત કરીએ. મિત્રો જ્યારે કોઈ પરમાણુ જે છે એ એના કરતા વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે પાયબંધથી જોડાયેલો હોય, એવી પ્રણાલી જો ડાયરેક્ટ આપણી બેન્ઝીન રિંગ સાથે જોડાયેલી હોય તો એ પ્રણાલી એ માઇનસ એફ ઇફેક્ટ. દાખલા તરીકે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે NO2 સમૂહ છે. NO2 સમૂહમાં નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે. નાઇટ્રોજન કરતા ઓક્સિજન જે છે વધુ વિદ્યુતઋણ છે, એટલે ઓક્સિજન તરફ આ જે બોન્ડ પેર ઇલેક્ટ્રોન જે છે પાયબંધના એ અહીંયા ટ્રાન્સફર થાય છે ઓક્સિજન ઉપર, કારણ કે ઓક્સિજનની વિદ્યુતતા વધુ છે. એટલે ઇલેક્ટ્રોન જે છે ઓક્સિજન તરફ મૂવમેન્ટ થાય છે અને પરિણામે નાઇટ્રોજન ઉપર વીજભારમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે અને પરિણામે એ ભરપાઈ કરવા માટે જે પાય ઇલેક્ટ્રોન જે છે સાના બેન્ઝીન રિંગના એ આ CN બંધમાં દ્વિબંધનું નિર્માણ કરે છે, એટલે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય જે ડેફિશિયન્સી છે એને પૂરી કરે છે અને પરિણામે અહીં કહી શકાય કે બેન્ઝીન રિંગ ઉપર પ્લસ ચાર્જ આવે છે, એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ થાય. તો આમ અહીંયા તમે જોઈ શકો છો કે N પરમાણુ છે એના કરતા ઓક્સિજનની વિદ્યુતતા વધુ છે અને પરિણામે આપણે કહી શકીએ કે બેન્ઝીન રિંગ સાથે કોઈ પરમાણુ જોડાયેલો હોય, કોઈ ડાયરેક્ટ પરમાણુ, અને એના કરતા એ બીજા પરમાણુ સાથે પાયબંધથી વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે જો પાયબંધથી જોડાયેલો હોય તો એવી પ્રણાલીમાં હંમેશા માઇનસ આવે. તો આની અંદર જે એરોમેટિક રિંગ જે છે આપણી સિસ્ટમ એની ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થયો. તો મિત્રો ઘટાડો થાય તો એને માઇનસ એમ ઇફેક્ટ તરીકે ઓળખતો. રેઝોનન્સ દરમિયાન જે બેન્ઝીન રિંગ જે છે એની ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. કેમ? કારણ કે NO2 ગ્રુપ જે છે ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે સિસ્ટમમાંથી. મિત્રો હવે અહીંયા સેમ બીજું જે છે તો CHO સમૂહ છે મિત્રો, અને CHO સમૂહમાં કાર્બન જે છે એ ડાયરેક્ટ રિંગ સાથે જોડાયેલો છે અને આ બાજુ દ્વિબંધથી વધુ વિદ્યુતઋણ ઓક્સિજન સાથે જોડાયેલો છે. એટલે મિત્રો સ્વાભાવિક જ આ જે દ્વિબંધના પાય ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન ના લોન પેર ઇલેક્ટ્રોન ઉપર શિફ્ટ થશે, એટલે કે વધુ વિદ્યુતઋણ ઇલેક્ટ્રોન તરફ શિફ્ટ થશે અને પરિણામે આ જે ઓક્સિજન જે છે કાર્બન જે છે એ કાર્બન એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ બને છે અને એ પોતાની ડેફિશિયન્સી પૂરી કેવી રીતે થાય છે તો કે પાય ઇલેક્ટ્રોન જે બેન્ઝીન રિંગના જે છે એ અહીંયા એ મેળવે છે. તો આમ મિત્રો જે ડાયરેક્ટ પરમાણુ જોડાયેલો છે રિંગ સાથે એ અન્ય વધુ વિદ્યુતઋણ પરમાણુ સાથે દ્વિબંધથી જોડાયેલો હોય એવી સિસ્ટમ તો CHO માં પણ એવું છે અને પરિણામે અહીંયા પ્રણાલીમાંથી ઇલેક્ટ્રોનની ઘનતા એ વિથડ્રો થવાને કારણે ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે બેન્ઝીન રિંગની. મિત્રો ત્રીજું અહીંયા જે ઉદાહરણ જે છે એમાં પણ તમે જુઓ છો COCH3 સમૂહ છે અને કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એટલે કાર્બોનિલ સમૂહ છે અને કાર્બોનિલ સમૂહમાં આ જે કાર્બન કરતા ઓક્સિજન વધુ વિદ્યુતઋણ હોવાથી પાય ઇલેક્ટ્રોન જે છે એ લોન પેર તરીકે ઓક્સિજન ઉપર શિફ્ટ થાય છે અને પરિણામે કાર્બનની ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. આ ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી પૂરી કરવા માટે પાય ઇલેક્ટ્રોન જે છે બેન્ઝીન રિંગના એ ત્યાં શિફ્ટ થાય છે અને પરિણામે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે અને પરિણામે આને માઇનસ એમ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ચોથું ઉદાહરણ જે છે એમાં તમે જુઓ CN છે, C ટ્રિપલ બોન્ડ N. તો મિત્રો તમે જુઓ છો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પાય ઇલેક્ટ્રોન છે અને કાર્બન કરતા નાઇટ્રોજન જે છે એ વધુ વિદ્યુતઋણ છે અને પરિણામે
નાઇટ્રોજન CN ના જે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ નાઇટ્રોજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન તરીકે શિફ્ટ થાય છે અને જેને કારણે કાર્બનની ઇલેક્ટ્રોનીય ઘનતામાં ઘટાડો થાય છે અને એ પૂરી કરવા માટે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન જે છે પાઈ ઇલેક્ટ્રોન એ કાર્બનની આ ડેફિશિયન્સીને પૂરી કરે છે અને પરિણામે અહીંયા પણ જે બેન્ઝીન રિંગ જે છે સિસ્ટમ આપણી એમાંથી ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થાય છે અથવા તો ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે અને પરિણામે એ અસરને આપણે -m ઇફેક્ટ કહીએ છીએ. તો મિત્રો બહુ સહેલાઈથી આપણે સમજી ગયા કે જ્યારે બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ વિષમ પરમાણુ અથવા તો ઋણ વીજભાર વાળો પરમાણુ જોડાયેલો હોય ત્યારે તેવા પરમાણુઓ +m ઇફેક્ટ ધરાવે છે એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે અને સંસ્પદન દરમિયાન અને પ્રણાલી જે છે આપણી એરોમેટિક રિંગ એની ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. જ્યારે -m ઇફેક્ટમાં શું જોવા મળે છે તો કે કયા પરમાણુ કયા સમૂહો કે જે સમૂહની અંદર જે બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ પરમાણુ જોડાયેલો છે એ અન્ય વધુ વિદ્યુત પરમાણુ સાથે દ્વિબંધથી પાઈ ઇલેક્ટ્રોન દ્વારા જોડાયેલો હોય. તો એવી બધી જ પ્રણાલીઓમાં હંમેશા ઇલેક્ટ્રોન જે છે એ સિસ્ટમમાંથી વિથડ્રો કરવામાં આવે છે અને પરિણામે આપણા બેન્ઝીન રિંગ અથવા તો એરોમેટિક રિંગમાંથી ઇલેક્ટ્રોન ઘટે છે એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે. તો આવી અસરને -m ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આપણે બહુ જ સહેલાઈથી +m અને -m ઇફેક્ટ ઉદાહરણો સાથે સમજ્યા. હવે મિત્રો આ અસર જે છે મેસોમેરિક ઇફેક્ટ જો આને આપણે પ્રોપર સમજ્યા હોઈએ તો ઘણા બધા પ્રશ્નો JEE, નીટ અને નેટ સ્લેટની પરીક્ષામાં પૂછાય છે કે તમે ઇલેક્ટ્રોન ડેન્સિટીને કમ્પેર કરો, તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શામાં વધુ થશે એને કમ્પેર કરો અથવા તો એસિડિક સ્ટ્રેન્થ જે છે એની કમ્પેરિઝન કરો કોઈ પણ અણુઓની. તો આ બધું કરવામાં આ મેસોમેરિક ઇફેક્ટને જો આપણે સમજ્યા હોઈએ તો એ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરી હતી એમ કે ફિનોલ જે છે અહીંયા ઉદાહરણ તરીકે તો ફિનોલમાં ફિનોલ જ્યાં જોડાયો છે એની આ ઓર્થો પોઝિશન 2, આ 2 મેટા પોઝિશન અને આ પેરા પોઝિશન છે મિત્રો. તો બેન્ઝીન રિંગ સાથે વિષમ પરમાણુ જોડાયેલો છે ફિનોલમાં અને પરિણામે એ પોતાના ઇલેક્ટ્રોન જે છે મિત્રો એ તમે જોઈ શકો છો આ ઇલેક્ટ્રોનની પેર જે છે એ અહીંયા બોન્ડ પેરમાં કન્વર્ટ, તો લોન પેર કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ લોન પેર. તો તમે જોઈ શકો છો કે દ્વિબંધને એકાંતરે વિષમ પરમાણુ છે એટલે સંસ્પદન થાય એટલે જે ઓક્સિજન પરના લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ બંધ બનાવવામાં વપરાય અને પરિણામે અહીંયા દ્વિબંધની રચના થઈ મિત્રો અને ઇલેક્ટ્રોન જે છે એ ઓર્થો પોઝિશન ઉપર લોન પેર જે છે શિફ્ટ થયું. હવે મિત્રો ફરીથી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દ્વિબંધ છે અને એની એકાંતરે ઋણ વીજભાર છે એટલે પરિણામે આ ઇલેક્ટ્રોન જે છે ફરીથી અહીંયા શિફ્ટ થાય છે અને આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા શિફ્ટ થાય છે અને આપણને અહીંયા ત્રીજું જે સંસ્પદન સૂત્ર જે છે એ મળે છે. મિત્રો ફરીથી લોન પેર ઇલેક્ટ્રોન કન્વર્ટેડ ઇન્ટુ બોન્ડ પેર અને બોન્ડ પેર કન્વર્ટેડ ઇન્ટુ લોન પેર એટલે અહીંયા શિફ્ટ થયું ફરીથી ઓર્થો પોઝિશનમાં અને ફરીથી એ અહીંયા પરત આપે છે અને આ જે છે એ ફરીથી ઓક્સિજન ઉપર જતા રહે છે અને આપણને છેલ્લું સૂત્ર મળે છે. તો મિત્રો તમે જુઓ છો તો અહીંયા ઓર્થો પોઝિશન ઉપર છે, અહીં પેરા પોઝિશન ઉપર છે, અહીં ફરીથી ઓર્થો પોઝિશન ઉપર ઋણ વીજભાર આવે છે. તો સંસ્પદન દરમિયાન આપણને બે વસ્તુ જોવા મળી. તો આ મેસોમેરિક ઇફેક્ટ +m ઇફેક્ટ છે કારણ કે ઓક્સિજન જે છે એ સિસ્ટમને ઇલેક્ટ્રોન આપે છે, ડોનેટ કરે છે લોન પેર ઇલેક્ટ્રોન અને પરિણામે બેન્ઝીન રિંગ આપણી જે સિસ્ટમ છે એની ઇલેક્ટ્રોનીય ઘનતામાં વધારો થાય. તો +m ઇફેક્ટમાં મિત્રો 3 મુદ્દા નોંધવા જેવા છે. નંબર 1 કે ઇટ ઇન્ક્રીઝ ધ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓફ હોલ ધ રિંગ,
બરાબર. એટલે આખી રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો કરે છે. નંબર 2, ઇટ ઇન્ક્રીઝ ધ ઇલેક્ટ્રોન ડેન્સિટી સ્પેશિયલી એટ ઓર્થોપેરા પોઝિશન. મેં હમણાં જ વાત કરી તમને કે બીજા સૂત્રમાં ઓર્થોમાં, ત્રીજામાં પેરામાં અને પછી પાછી ઓર્થોમાં એમ એ ફેરફાર જોવા મળે છે. તો મિત્રો આપણે કહી શકીએ કે પ્લસ એમ ઇફેક્ટને કારણે અથવા તો પ્લસ એમ ઇફેક્ટ એ સ્પેશિયલી રિંગની અંદર પણ ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. અને ત્રીજો મુદ્દો જે છે કે સમગ્ર રિંગમાં તો વધારો થાય છે પણ મેટા કરતા, મેટામાં તમે જુઓ છો એકે સંસ્પંદન સૂત્રમાં મેટા પોઝિશનમાં ઋણ વીજભાર આવતો નથી, પણ તેમ છતાં એમ કહી શકીએ મેટા પોઝિશનમાં પણ ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે, પણ એના કરતા પણ ઓર્થો પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધુ વધારો થાય છે. તો આનો અર્થ એમ થયો કે પ્લસ એમ ઇફેક્ટ જે છે મિત્રો એ સમગ્ર રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે, જે પૈકી મેટા પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી પ્રમાણમાં ઓછી વધે છે, જ્યારે ઓર્થો અને પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘણો બધો વધારો થાય છે. તો મિત્રો ફિનોલ જે છે ઓર્થો પેરા પ્રેરક છે જે વિસ્થાપન પ્રક્રિયાઓમાં, એનું કારણ શું છે કે ઓર્થો અને પેરા પોઝિશન પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે અને પરિણામે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જે છે એ ઓર્થો પેરા પોઝિશન ઉપર એટેક કરે છે અને પરિણામે ઓર્થો પેરા પ્રોડક્ટ જે છે આપણને વધુ માત્રામાં મળે છે. તો મિત્રો ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આ મેસોમેરિક ઇફેક્ટના આધારે આપણે સમજાવી શકીએ. તો પ્લસ એમ ઇફેક્ટ જે છે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી જે રિંગની છે એમાં વધારો કરે છે અને એમાં મેટા પોઝિશન કરતા ઓર્થોપેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધુ વધારો થાય છે. મિત્રો હવે આપણે માઇનસ એમ ઇફેક્ટની વાત કરીએ. તો માઇનસ એમ ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનીય ઘનતા જે છે એમાં ઘટાડો થાય છે, અગાઉ વાત કરી તેમ. તો અહીંયા નાઇટ્રોબેન્ઝીનના સંસ્પંદન સૂત્રો દોરેલા છે મિત્રો. તો નાઇટ્રોબેન્ઝીનના સંસ્પંદન સૂત્રોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે મૂવમેન્ટ કરે છે એને આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ જે N ડબલ બોન્ડ O જે છે એ એના પાઈ ઇલેક્ટ્રોન જે છે એ વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન તરફ મૂવમેન્ટ કરે છે, જેને કારણે નાઇટ્રોજન પરનો ધન વીજભાર વધે છે મિત્રો. અને ધન વીજભાર વધવાને કારણે એટલે કે ઇલેક્ટ્રોન ઉણપ વધે છે, એ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા મૂવમેન્ટ થાય છે. તો મિત્રો અહીંયા દ્વિબંધ રચાય છે અને આ રીતે આપણને સંસ્પંદન સૂત્ર મળે છે. ઓર્થો પોઝિશન ઉપર અહીંયા મિત્રો પ્લસ ચાર્જ આવે છે. હવે મિત્રો ઓર્થો પોઝિશન ઉપર પ્લસ ચાર્જ છે અને આ પાઈ ઇલેક્ટ્રોન છે, એટલે સ્વાભાવિક જ આ પાઈ ઇલેક્ટ્રોન જે છે અહીંયા મૂવમેન્ટ કરશે. પાઈ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ કરશે એટલે પેરા પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે અને અહીં દ્વિબંધની રચના થાય છે મિત્રો. તો દ્વિબંધની રચના થઈ. હવે ફરીથી આ ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જ એકાંતરે હોવાથી શિફ્ટ થાય છે અને ફરી ઓર્થો પોઝિશન ઉપર અહીંયા તમે જોઈ શકો છો પોઝિટિવ ચાર્જ આવે છે મિત્રો. તો આ ફરીથી મિત્રો અહીંયા દ્વિબંધ છે એટલે દ્વિબંધના ઇલેક્ટ્રોન જે છે એ ફરી પાછા અહીંયા આવે છે. એ જ વખતે આ જે લોન પેર ઇલેક્ટ્રોન ફરીથી બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને આપણને ફરીથી આ સંસ્પંદન સૂત્ર મળે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે 5 સંસ્પંદન સૂત્રો જે છે એમાં જે બીજું સંસ્પંદન સૂત્ર જેમાં ઓર્થો પોઝિશન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, પેરા પોઝિશન ઉપર આ ત્રીજામાં આવે છે, જ્યારે ફરીથી અહીંયા ઓર્થો પોઝિશન ઉપર આવે છે. તો મિત્રો આનો અર્થ એમ થયો કે પ્લસ એમ ઇફેક્ટમાં પણ ઓર્થો પેરા પોઝિશનમાં ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થતો હતો, જ્યારે માઇનસ એમ ઇફેક્ટમાં પણ જે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે, પોઝિટિવ ચાર્જ ડેવલપ થાય છે, એ પણ ઓર્થો પેરા પોઝિશનમાં થાય છે. એટલે આનો અર્થ એમ થયો કે પ્લસ એમ અને માઇનસ એમ બંને ઇફેક્ટ
એ ઓર્થો પેરા પોઝિશન ઉપર વધુ ઓપરેટ થાય છે, જ્યારે કમ્પેરેટિવ મેટા પર ઓછી થાય છે. તો ઓર્થો પેરા પોઝિશન ઉપર જ પ્લસ એમ અને માઇનસ એમ ઇફેક્ટ ઓપરેટ થાય છે. હવે મિત્રો માઇનસ એમ ઇફેક્ટને કારણે શું થાય છે? તો કે એ સમગ્ર રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો કરે છે, નંબર 1. નંબર 2, સ્પેશિયલી ઓર્થો ને પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોનિક ઘનતામાં ખૂબ ઘટાડો થાય છે. કેમ? કારણ કે પોઝિટિવ ચાર્જ જે છે એ આ ઓર્થો ને પેરા પોઝિશન ઉપર જ શિફ્ટિંગ થાય છે. એટલે આપણે કહી શકીએ કે ઓર્થો ને પેરા પોઝિશન જે છે રિંગની, એમાં ઇલેક્ટ્રોનિક ઘનતા ખૂબ જ ઘટે છે. મિત્રો ત્રીજી અગત્યની બાબત મેં તમને વાત કરી કે મેટા પોઝિશન કરતા પણ ઓર્થો પેરા પોઝિશનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધુ ઘટાડો થાય છે. તો આમ માઇનસ આઈ ઇફેક્ટ પણ ઇલેક્ટ્રોનિક ઘનતામાં ઘટાડો કરે છે અને એમાં પણ મેટા કરતા ઓર્થો પેરા પોઝિશનમાં આ ઘટાડો વધુ જોવા મળે છે. તો મિત્રો આપણે સંસ્પંદન સૂત્રો દરમિયાન કેવી રીતે થાય છે એની આપણે વાત કરી. મિત્રો હવે આપણે એક એક્ઝામ્પલ લઈને આ બાબતને સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર કે ફિનોલ છે, સાયનોબેન્ઝીન છે અને બેન્ઝીન છે. મિત્રો ફિનોલ જે છે એમાં તમે જોઈ શકો છો કે OH ગ્રુપ જે છે એનું આ ઇલેક્ટ્રોનિક ઘનતા છે. આ લોન પેર ઇલેક્ટ્રોન છે. આ લોન પેર ઇલેક્ટ્રોન એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે અને એ જ વખતે બોન્ડ પેર ઇલેક્ટ્રોન લોન પેરમાં કન્વર્ટ થાય છે અને પરિણામે આ અસરને આપણે વાત કરેલી એમ પ્લસ એમ ઇફેક્ટ કહીએ છીએ. પ્લસ એમ ઇફેક્ટ એટલે ઇલેક્ટ્રોન જે છે એ સિસ્ટમને આપવા. મિત્રો તો આનો અર્થ એમ થયો કે પહેલું જે છે ફિનોલ એ સિસ્ટમને ઇલેક્ટ્રોન આપે છે અને ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે. હવે આપણે બીજું જોઈએ સાયનોબેન્ઝીન અથવા તો બેન્ઝોનાઇટ્રાઇલ. એની અંદર મિત્રો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, એટલે કે પાઈ ઇલેક્ટ્રોન છે. કાર્બન કરતા નાઇટ્રોજન જે છે વધુ વિદ્યુતઋણ છે. તો આપણે કહી શકીએ કે સૌપ્રથમ પાઈ ઇલેક્ટ્રોન જે છે એ નાઇટ્રોજન પર લોન પેર તરીકે શિફ્ટિંગ થાય છે વધુ વિદ્યુતઋણ હોવાને કારણે, જેને કારણે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી ઉત્પન્ન થાય છે. એ આ પાઈ ઇલેક્ટ્રોન દ્વારા ભરપાઈ થાય છે અને પરિણામ આપણે એમ કહી શકીએ કે અહીંયા જે અસર જોવા મળે છે એમાં સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો થાય છે. એટલે કે આપણે કહી શકીએ આને માઇનસ એમ ઇફેક્ટ કહી શકીએ. મિત્રો માઇનસ એમ ઇફેક્ટ ની અંદર સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન ખેંચાય છે, એટલે કે ગ્રુપ ઇલેક્ટ્રોનને ખેંચે છે. તો આમાં ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. મિત્રો ત્રીજું ઉદાહરણ જે છે બેન્ઝીન છે. મિત્રો બેન્ઝીન ઉપર કોઈ પણ ગ્રુપ નથી, હાઇડ્રોજન જ છે તમામ, અને પરિણામે અહીંયા પ્લસ કે માઇનસ એ પૈકીની કોઈ પણ ઇફેક્ટ જોવા મળતી નથી, એટલે કે નો ઇફેક્ટ, એક પણ ઇફેક્ટ નથી. તો આનો અર્થ એમ થયો કે બેન્ઝીનમાં જે છે ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ જેટલી છે એટલી જ છે, પણ ફિનોલની અંદર ઇલેક્ટ્રોન ડોનેટ કરતો હોવાથી OH ગ્રુપ ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે. એટલે સૌથી વધુ ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ મિત્રો A માં હશે, કારણ કે OH સમૂહ ઇલેક્ટ્રોન આપે છે. ત્યારબાદ મિત્રો જે છે એ B આવે છે. કેમ? B નહીં, C. કેમ? કારણ કે એમાં જેટલા ઇલેક્ટ્રોન હતા એટલા જ રહેશે. પણ મિત્રો આ જે B જે છે એની અંદર ઇલેક્ટ્રોન CN ગ્રુપ જે છે એ વિથડ્રો કરે છે અને બેન્ઝીનની ઇલેક્ટ્રોનિક ઘનતામાં ઘટાડો થાય છે. એટલે સૌથી ઓછી જે ઇલેક્ટ્રોનિક ઘનતા જે છે એ B માં જોવા મળે છે. તો આમ જે ઇલેક્ટ્રોનીય ડેન્સિટીનો ઓર્ડર જે છે એ આ પ્રમાણે જોવા મળે. સૌથી વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી A માં હોય છે, ત્યારબાદ C માં હોય છે અને પછી B માં હોય છે. તો મિત્રો આપણે આ કામ કરવાનું છે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી વધુ શામાં છે અને સૌથી ઓછી શામાં છે. તો કમ્પેરેટિવ ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે જો આપણે નક્કી કરી શકીએ કોઈ પણ અણુની, તો સ્વાભાવિક જ જેની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ હશે જે અણુમાં, ત્યાં ઇલેક્ટ્રોફિલિક
જે રિએજન્ટ જે છે એ વધુ પ્રમાણમાં એટેક કરશે સહેલાઈથી. તો ઇલેક્ટ્રોફિલિક જે રિએજન્ટ જે છે જેને આપણે E+ કહીએ છીએ, જેના પર ઇલેક્ટ્રોન ઉણપ હોય છે, એ હંમેશા કોના ઉપર એટેક વધુ કરશે કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ છે. તો મિત્રો સૌથી વધુ ઘનતા એ પાસે, એટલે એ ઉપર એ પહેલો એટેક કરી શકે વધુ ઝડપથી, બી ઉપર, પછી ધીમે અને સૌથી ધીમે. તો આ ત્રણેયની જો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન નો જે પ્રક્રિયા દર જે છે એ જોવા જઈએ તો પણ આ જ ગણાય. તો જેમ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ એમ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશનની શક્યતા પણ ત્યાં વધુ. તો આમ મિત્રો આ પ્રકારના પ્રશ્નો જે છે એ આપણને કમ્પેરિઝનમાં પૂછાતા હોય છે. હવે મિત્રો જ્યારે પણ મેસોમેરિક ઇફેક્ટની વાત કરીએ ત્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટની વાત પણ કરવી પડે. મિત્રો આપણે જાણીએ છીએ કે મેસોમેરિક ઇફેક્ટ એટલે કે સંસ્પંદન જે છે એ ડિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે, જ્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ ડિસ્ટન્સ ઉપર આધારિત છે. આ બંને અસરો પરમેનન્ટ છે. જનરલી મેસોમેરિક ઇફેક્ટની અસર એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા વધુ હોય છે. એમાં હેલોજન જોડાયેલો હોય એ અપવાદરૂપ કિસ્સો છે. બાકી તમામ પ્રકારના સમૂહો કે જેમાં +m ઇફેક્ટ હોય એ -i ઇફેક્ટ કરતા વધુ પ્રબળ હોય છે. એટલે કે સાદી ભાષામાં વાત કરીએ તો મેસોમેરિક ઇફેક્ટની અસર એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા ઘણી બધી વધુ હોય છે. તો મિત્રો હવે આપણે અહીંયા 3 કમ્પાઉન્ડ તમને આપેલા છે. પહેલો જે છે એ ફિનોલ છે. મિત્રો પહેલું ફિનોલ છે, બીજું જે છે એ એનિલિન છે અને ત્રીજું એસિટેનિલાઇડ છે. તો ત્રણેયમાં તમે જુઓ છો ફિનોલમાં પણ લોન પેર ઇલેક્ટ્રોન છે, NH2 માં પણ લોન પેર ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન ઉપર, અને NHCOCH3 ગ્રુપ જે છે એમાં પણ લોન પેર ઇલેક્ટ્રોન છે. એટલે સ્વાભાવિક જ એ ઇલેક્ટ્રોન લોન પેર એ બોન્ડ પેરમાં કન્વર્ટ થશે અને બેન્ઝીનના એ ઓર્થો પોઝિશન ઉપર જશે. સેમ મિત્રો અહીં પણ એ આપે છે સિસ્ટમને. તો ત્રણે ત્રણમાં એક જ સરખી ઇફેક્ટ જોવા મળે છે. એટલે મિત્રો એમ કહી શકીએ કે ત્રણે ત્રણમાં +m ઇફેક્ટ જોવા મળે છે. મિત્રો +m ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનનું ડોનેશન થતું હોય છે અને પરિણામે રિંગની ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ ત્રણે ત્રણમાં વધે છે. મિત્રો હવે બીજી અસર પણ અહીંયા સાથે કન્સિડર કરવી પડે છે અને એ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. મિત્રો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કોઈ પણ સમૂહ કે પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ, જેને કારણે 2 થી 3 પરમાણુ સુધી આપણે ઇલેક્ટ્રોન જે છે એ પ્રસરણ પામે છે. તો મેસોમેરિક ઇફેક્ટમાં પાઈ ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન થાય છે, જ્યારે ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર સિગ્મા ઇલેક્ટ્રોનનું ડિલોકલાઇઝેશન. બંને ઇફેક્ટ જે છે એ પરમેનન્ટ છે. તો મિત્રો એમાં વધુ ઇફેક્ટિવ અને વધુ પાવરફુલ ઇફેક્ટ જે છે એ જનરલી મેસોમેરિક ઇફેક્ટ જોવા મળે છે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટનો અભ્યાસ જે છે એના 2 વિડીયો અલગથી મેં બતાવેલા છે. એનો મિત્રો વિડીયો જોઈ લેજો કે જેથી તમને આ બાબતમાં વધુ સમજ આવે. તો મિત્રો અહીંયા ઓક્સિજન જે છે OH સમૂહનો પહેલામાં, એમાં -i ઇફેક્ટ જોવા મળે છે. એટલે કે એ ઇલેક્ટ્રોનને વિથડ્રો કરે છે. મિત્રો લોન પેર ઇલેક્ટ્રોન જે છે એ ડોનેટ કરી +m ઇફેક્ટ થી બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન મળે છે, જ્યારે -i ઇફેક્ટ જે છે ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. પણ નીચે મેં વાત કરી અગાઉ કે +m ઇફેક્ટ જે છે એ પ્રભાવી હોય છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરતા. એટલે ઓવરઓલ વાત કરીએ કે OH સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે કયા -i અસરને કારણે, પણ +m ઇફેક્ટને કારણે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. પણ +m ઇફેક્ટ વધુ હોવાથી ઓવરઓલ વાત કરીએ તો OH સમૂહ જે છે ફિનોલમાં +m અસર વધુ હોવાને કારણે એ શું કરે છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગની વધારે છે. તો મિત્રો એમ કહી શકાય કે ફિનોલ એ ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગની વધારે છે. કેમ? કારણ કે +m ઇફેક્ટ એ -i ઇફેક્ટ થી
વધુ હોય છે મિત્રો. સેમ વસ્તુ એનિલિનમાં પણ જોવા મળે છે મિત્રો. અહીં પણ એનિલિન પરના જે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ રિંગને આપે છે, એટલે કે પ્લસ એમ ઇફેક્ટ જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન વિદ્યુતઋણ હોવાથી માઇનસ આઈ અસર પણ દર્શાવે છે, એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રો પણ કરે છે, પણ પ્લસ એમ ઇફેક્ટ વધુ પ્રભાવી છે, એટલે કે પ્લસ એમ ઇઝ ગ્રેટર ધેન માઇનસ આઈ. અને પરિણામે અહીં પણ રિંગની ઓવરઓલ વાત કરીએ તો રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય છે મિત્રો. સેમ એની એસિટેનિલમાં NaCO3 છે. અહીં પણ ઇલેક્ટ્રોન જે છે એ પ્લસ એમ ઇફેક્ટથી સિસ્ટમને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, જ્યારે માઇનસ આઈ ઇફેક્ટથી ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. પણ પ્લસ એમ એ માઇનસ આઈ કરતા વધુ પ્રભાવી હોવાથી અહીં પણ ઓવરઓલ વાત કરીએ તો રિંગની ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં મિત્રો વધારો થાય છે. તો આમ ત્રણ ઉદાહરણમાં પ્લસ એમ ઇફેક્ટ એ માઇનસ આઈ ઇફેક્ટ કરતા વધુ હોવાથી મિત્રો કોઈ પણ તમે લો, આગળ આપણે તમામ ઉદાહરણો લીધા કે જેમાં આ પ્રકારના પ્લસ એમ ઇફેક્ટ ધરાવતા સમૂહો છે. ખાલી અપવાદરૂપ કિસ્સો શું છે? હેલોજન છે. તો અહીંયા રિંગની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે મિત્રો. અહીંયા એક વાત મેં અગાઉ પણ કરી છે અને ફરીથી રિપીટ કરું છું કે જેમ ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગની વધુ એમ શું થાય છે મિત્રો? તો જે ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયક જે છે એની ઇલેક્ટ્રોન રિંગ ઉપર એટેક કરવાની ટેન્ડન્સીમાં પણ વધારો થાય છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન વધુ માત્રામાં છે મિત્રો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતો સ્પીસીસ છે, એટલે એ હંમેશા ઇલેક્ટ્રોનની શોધમાં હોય, એટલે જ એને ઇલેક્ટ્રોફિલિક કહેવામાં આવે છે. આ ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ જે રિંગની ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હશે એના ઉપર પહેલો એટેક કરશે, બરાબર? તો એમ કહી શકાય કે મોર ધ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓફ ધ રિંગ, મોર ધ ટેન્ડન્સી ઓફ એટેકિંગ E+. તો આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી જે રિંગ પર વધુ હશે ત્યાં E+ ની એટેક કરવાની ટેન્ડન્સી વધુ હશે. મિત્રો જો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક વધુ ઇલેક્ટ્રોન રિંગ વધુ ઘનતા ધરાવતી ઇલેક્ટ્રોન રિંગ પર એટેક કરતો હોય તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ ત્યાં વધુ પ્રમાણમાં થશે. તો આમ મિત્રો કહી શકીએ જ્યાં રિંગ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ ત્યાં E+ ની એટેક કરવાની ટેન્ડન્સી વધુ અને પરિણામે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન પણ વધુ માત્રામાં થશે. તો મિત્રો અહીંયા તમામ પ્લસ એમ ધરાવતા જે સમૂહો જે છે એની આ ટેન્ડન્સી જોવા મળે છે. પણ મિત્રો એમાં અપવાદરૂપ કિસ્સો જે છે એ હેલોજન. તો જ્યારે મિત્રો હેલોજન જોડાયેલો, દાખલા તરીકે બે ઉદાહરણ આપેલા છે. એકમાં છે પહેલું જે છે કે જેમાં ફ્લોરોબેન્ઝીન છે અને બીજું જે છે એમાં ક્લોરોબેન્ઝીન છે. મિત્રો અહીં પણ અગાઉની જેમ જ બે જ જોવા મળે છે કે ફ્લોરિન ઉપરના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે લોન પેર એ બોન્ડ પેરમાં કન્વર્ટ થાય છે, એ આ ડોનેટ કરે છે, અને એ જ વખતે પાઈ ઇલેક્ટ્રોન જે છે એ ઓર્થો પોઝિશન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન તરીકે શિફ્ટ થાય છે. મિત્રો સેમ એવું જ ક્લોરીનમાં પણ જોવા મળે છે અને પરિણામે એમ કહી શકાય કે પ્લસ એમ ઇફેક્ટ એ શું કરે છે? સિસ્ટમને ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. અહીં પણ ક્લોરોબેન્ઝીનમાં પણ, અને પરિણામે એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન આપે છે, બેન્ઝીનિંગમાં વધારો કરે છે. જ્યારે આ બંને સમૂહો માઇનસ આઈ અસર પણ ધરાવે છે તો એ બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોનને વિથડ્રો પણ કરે છે, ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો પણ કરે છે. તો મિત્રો અહીંયા હેલોજન જ્યારે હોય ત્યારે ઊંધું જોવા મળે છે. તો કે માઇનસ આઈ એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ મેઝોમેરિક ઇફેક્ટથી વધુ જોવા મળે છે, એટલે કે પ્રભાવી હોય છે. તો એમ કહી શકાય કે બધા જ સમૂહોમાં મેઝોમેરિક ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટથી વધુ પ્રભાવી અથવા તો વધુ પ્રમાણમાં થતી હોય છે, જ્યારે અહીંયા ઉલટું જોવા મળે છે. માઇનસ આઈ ઇફેક્ટ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જે છે એ
મેસોમેરિક ઇફેક્ટ કરતા વધુ પ્રભાવી હોય છે અને પરિણામે ઓવરઓલ જોવા જઈએ તો એમ કહી શકાય, જો અહીંયા હું એક વસ્તુ દોરું છું એના પરથી તમને ખ્યાલ આવશે કે જે ઇલેક્ટ્રોન પૂરક અસર જે છે પ્લસ એમ, એના કરતા માઇનસ આઈ અસર વધુ છે મિત્રો. એટલે પ્લસ એમ કરતા માઇનસ આઈ વધુ છે અને પરિણામે ઓવરઓલ વાત કરીએ તો માઇનસ આઈ એટલે કે ઇલેક્ટ્રોન ખેંચશે સિસ્ટમમાંથી અને પરિણામે રિંગની અંદર ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો. આમ મિત્રો અહીંયા હેલોજન જ્યારે હોય ત્યારે તમે જોઈ શકો છો કે માઇનસ આઈ ઇફેક્ટ જે છે એ વધુ પ્રભાવી હોય છે પ્લસ એમ કરતા અને પરિણામે ઓવરઓલ જો વાત કરીએ તો રિંગમાંથી ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થાય છે. તો આમ હેલોજનની અંદર જે ઇલેક્ટ્રોનની ઘનતા જે છે મિત્રો એ ઘટે છે, તો ઓવરઓલ ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગની જે છે એ ઓછી થાય છે. મિત્રો જો ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગની ઓછી થાય તો ઈ પ્લસ જે આપણો ઇલેક્ટ્રોન પ્રત્યેક જે છે એની એટેક કરવાની ટેન્ડન્સી જે છે એમાં પણ ઘટાડો થાય અને પરિણામે ઓવરઓલ ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એનું પ્રમાણ પણ ઘટે છે. તો આમ બીજા બધા અગાઉના જે OH, NH2, NHCOCH3, OCOCH3 આ બધા ગ્રુપ જ્યારે પણ હોય ત્યારે એમાં ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય છે અને પરિણામે ત્યાં ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન બહુ સહેલાઈથી થાય છે. જ્યારે ક્લોરોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન આ બધામાં જે માઇનસ આઈ ઇફેક્ટ જે છે પ્રભાવી હોવાથી અહીંયા ઓવરઓલ ડેન્સિટી જે છે એ ઘટે છે અને પરિણામે આ જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન જે છે એ અહીંયા થોડાક પ્રમાણમાં ઓછા થાય છે, એટલે કે અક્રિયાકારક સમૂહ છે. તો મિત્રો આમ પ્લસ એમ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ આ બંનેની કમ્પેરિઝનથી બહુ સહેલાઈથી આપણે આ બાબતને સમજી શકીએ છીએ. મિત્રો હવે થોડાક એક્ઝામ્પલ લઈ અને આપણે બે બાબતો નક્કી કરીએ. એક ઇલેક્ટ્રોન ડેન્સિટી એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતાનો ઓર્ડર શું છે રિંગની અંદર, તો રિંગની ઇલેક્ટ્રોનની ઘનતાનો ઓર્ડર શું છે એ નક્કી કરી શકીએ અને એના આધારે જે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે ઇલેક્ટ્રોન વિસ્થાપન પ્રક્રિયા એ શામાં વધુ થશે એ નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે જેમાં ABCD એમ 4 આપેલા છે. પહેલો ફિનોલ છે, બીજું જે છે એ ક્લોરોબેન્ઝીન છે, ત્રીજો ટોલ્યુઇન છે અને નાઇટ્રોબેન્ઝીન છે. મિત્રો આ ત્રણેયની અંદર તમે જોશો તો પહેલું જે છે એમાં ફિનોલની અંદર OH સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન આપે છે અને પરિણામે અહીંયા પ્લસ એમ ઇફેક્ટ એ ઇલેક્ટ્રોન પૂરક ઇફેક્ટ છે. મિત્રો અહીંયા ઓક્સિજન જે છે વિદ્યુત ઋણ પણ છે અને પરિણામે માઇનસ આઈ અસર પણ જોવા મળે છે, જે ઇલેક્ટ્રોનીય ઘનતામાં ઘટાડો કરે છે રિંગની. પણ ઓવરઓલ જોવા જઈએ તો પ્લસ એમ ઇફેક્ટ જે છે એ માઇનસ આઈ ઇફેક્ટ કરતા વધુ હોય છે અને પરિણામે અહીંયા ઇલેક્ટ્રોનીય ઘનતા જે છે એ વધે છે. મિત્રો એવું સેમ એના કરતા જુદું પણ ક્લોરોબેન્ઝીનની અંદર પણ અહીંયા પ્લસ એમ ઇફેક્ટ જોવા મળે છે કે જે ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો કરે છે. મિત્રો અહીંયા ક્લોરીન વિદ્યુત ઋણ હોવાથી માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ દર્શાવે છે કે જે ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે. પણ ફિનોલની સરખામણીમાં અહીંયા હેલોજનમાં અગાઉ વાત કરીએ અપવાદરૂપ કિસ્સો છે, તો એમાં માઇનસ આઈ ઇફેક્ટ જે છે એ મેસોમેરિક ઇફેક્ટ કરતા વધુ પ્રભાવશાળી હોય છે, એટલે વધુ માત્રામાં થતી હોય છે અને પરિણામે ઓવરઓલ જે છે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધારો થાય છે રિંગની, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે. મિત્રો તો ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો થાય છે. હવે ત્રીજું ઉદાહરણ લઈએ મિત્રો, ત્યાં છે ટોલ્યુઇન. ટોલ્યુઇનમાં મિત્રો જાણીએ છીએ કે અહીંયા
એના ઉપર નથી ઋણ વીજભાર કે એ નથી વિષમ પરમાણુ ધરાવતો અને પરિણામે ત્યાં મેઝોમેરિક ઇફેક્ટ જોવા મળતી નથી. એટલે અહીંયા માત્ર સિમ્પલ રેઝોનન્સ થાય છે બેન્ઝીનની ટોલ્યુઇનની અંદર, પણ એમાં મેઝોમેરિક ઇફેક્ટ હોતી નથી. પણ મિત્રો અહીંયા CH3 સમૂહ જે છે એ પ્લસ આઈ અસર ધરાવે છે અને એ ઇલેક્ટ્રોન પૂરક છે અને પરિણામે બેન્ઝીન રિંગની જે છે ઇલેક્ટ્રોનની ઘનતા એમાં વધારો કરે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે છે મિત્રો. ચોથું ઉદાહરણ જે છે એમાં તમે જુઓ છો NO2 સમૂહ છે નાઇટ્રોબેન્ઝીનની અંદર. તો નાઇટ્રોબેન્ઝીનમાં NO2 સમૂહ જે છે એમાં N ડબલ બોન્ડ O છે અને પરિણામે ઇલેક્ટ્રોનમાં એ વિથડ્રો કરે છે. એટલે અહીં પણ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો થવાથી -M ઇફેક્ટ જોવા મળે છે. સાથે સાથે NO2 સમૂહ જે છે એ -I અસર પણ ધરાવે છે મિત્રો. એટલે એ પણ ઇલેક્ટ્રોન વિથડ્રો કરે છે. તો આ -M ઇફેક્ટ અને -I આ બંનેને કારણે ઇલેક્ટ્રોનીય ઘનતા બહુ જ ઘટે છે, બહુ જ ઘટે છે. તો મિત્રો આપણે કહી શકીએ કે સૌથી વધુ A માં વધારો થાય છે, એટલે પહેલો ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધુ A માં છે, જ્યારે સૌથી ઓછી ઇલેક્ટ્રોનની ઘનતા D માં છે. ત્યારબાદ મિત્રો ઇલેક્ટ્રોન પૂરક સમૂહને કારણે જે ટોલ્યુઇન જે છે C એની ઇલેક્ટ્રોનની ઘનતા પણ વધે છે. જ્યારે ક્લોરોબેન્ઝીનની અંદર B માં -I અસર વધુ હોવાને કારણે એ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે. તો આમ A greater than C greater than B greater than D એ ક્રમ છે શાનો? ડેન્સિટીનો, રિંગની ડેન્સિટીનો ક્રમ જે છે. તો મિત્રો જેમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન ડેન્સિટી A માં છે, પછી C માં છે, પછી B માં છે અને D માં સૌથી ઓછી છે. તો સ્વાભાવિક જ જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોય ત્યાં જે ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ જે છે એ પહેલું આક્રમણ કરે અને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશનનો રેટ જે છે એ પણ એ જ ક્રમમાં, એટલે કે A is greater than C is greater than B is greater than D જોવા મળે છે. તો મિત્રો આમ ઇલેક્ટ્રોન ડેન્સિટીનો જે રિંગમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એનો ક્રમ કે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશનનો રેટ ઓફ રિએક્શન જે છે એનો ક્રમ તમે આ રીતે નક્કી કરી શકો છો. મિત્રો બીજું ઉદાહરણ લઈએ આપણે, જેમાં સાયનોબેન્ઝીન છે, ફ્લોરોબેન્ઝીન છે અને એનિલીન છે. મિત્રો સાયનોબેન્ઝીનની અંદર તમે જોઈ શકો છો કે C ટ્રિપલ બોન્ડ N હોવાથી અહીંયા -M ઇફેક્ટ જોવા મળે છે કે જે રિંગમાંથી ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો કરે છે. B જે છે ફ્લોરોબેન્ઝીન એમાં મિત્રો શું જોવા મળે છે? +M ઇફેક્ટ, એટલે કે ઇલેક્ટ્રોન પૂરક ઇફેક્ટ જોવા મળે છે. પણ સાથે સાથે ફ્લોરોબેન્ઝીનમાં -I ઇફેક્ટ પણ હોય છે અને -I ઇફેક્ટ એ +M ઇફેક્ટ કરતા વધુ પ્રભાવી હોય છે અને પરિણામે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં મિત્રો ઘટાડો થાય છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં વધુ ઘટાડો થાય છે B કરતા. મિત્રો એનિલીનની વાત કરીએ, C કમ્પાઉન્ડ, તો C ની અંદર તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન જે છે એ આ રીતે +M ઇફેક્ટ દર્શાવે છે, લોન પેર ઇલેક્ટ્રોન આપે છે NH2 અને સાથે સાથે એમાં -I ઇફેક્ટ પણ જોવા મળે છે. પણ અહીંયા +M ઇફેક્ટ એ વધુ પ્રભાવી હોય છે -I કરતા અને પરિણામે આ ત્રણની વાત કરીએ તો C જે છે એમાં સૌથી વધુ ઇલેક્ટ્રોન પૂરક અસર જોવા મળે છે અને પરિણામે C સૌથી વધુ ઇલેક્ટ્રોનની ઘનતા ધરાવે છે. ત્યારબાદ મિત્રો ફ્લોરોબેન્ઝીન B અને ત્યારબાદ સૌથી જો ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી હોય તો A ની છે. તો મિત્રો આ જે ક્રમ જે છે CBA એ મિત્રો શાનો જોવા મળે છે? ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગની. મિત્રો જેમ ઇલેક્ટ્રોન ડેન્સિટીનો ક્રમ હોય એ જ સબસ્ટિટ્યુશન રિએક્શન ઇલેક્ટ્રોફિલિક જે છે એનો ક્રમ બને છે અને પરિણામે
આપણે બહુ સહેલાઈથી આ ત્રણેયનો જો ક્રમ વાત કરીએ તો C is greater than B is greater than E જોવા મળે છે. તો અહીંયા મિત્રો બીજું એક્ઝામ્પલ જોયું. હવે મિત્રો આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. તો ત્રીજા એક્ઝામ્પલ ની અંદર 4 કમ્પાઉન્ડ આપેલા છે. નાઇટ્રોબેન્ઝીન A, B છે સાયનોબેન્ઝીન, C જે છે એ ફિનોલ છે અને D જે છે એ NH2 સમૂહ છે એટલે કે એનિલિન છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે નાઇટ્રોબેન્ઝીન એ જે છે એ -I ઇફેક્ટ -M ઇફેક્ટ ધરાવે છે અને સાથે સાથે -I ઇફેક્ટ પણ ધરાવે છે અને અહીંયા બંને ઇફેક્ટ એક જ દિશામાં હોવાથી એટલે કે બંને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ હોવાથી અહીંયા ઇલેક્ટ્રોનીય ઘનતા ઓછી થાય છે, ઇલેક્ટ્રોન ઘટે છે. મિત્રો સેમ વે અહીં પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ છે -M એટલે અહીં પણ આપણે કહી શકીએ કે -M ઇફેક્ટ એ ઇલેક્ટ્રોન અહીં પણ ઇલેક્ટ્રોન ઘટે છે. મિત્રો ત્રીજો ફિનોલ છે. તો ફિનોલ ની અંદર +M ઇફેક્ટ છે એ ઇલેક્ટ્રોન પૂરક છે, જ્યારે -I અસર જે છે એ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ છે. પણ +M ઇફેક્ટ વધુ પ્રભાવી હોવાથી -I થી ઓવરઓલ વાત કરીએ તો ઇલેક્ટ્રોન પૂરક થાય છે અને પરિણામે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે. મિત્રો એવું જ સેમ અહીં પણ +M ઇફેક્ટ છે અને -I અને +M ઇફેક્ટ -I કરતા વધુ પ્રભાવી છે અને અહીં પણ ઓવરઓલ ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય. મિત્રો બે પેર A અને B માં ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે જ્યારે C અને D માં ઇલેક્ટ્રોનિક ઘનતા વધે છે. તો મિત્રો હવે આ બેના આધારે દાખલા તરીકે હું એ નક્કી કરી શકું છું કે સૌથી વધુ ઇલેક્ટ્રોનિક ઘનતા શામાં હશે. તો C અને D માંથી હું સીધું કહી શકતો નથી. તો મિત્રો એ વખતે મારે ઓર્ડર ઓફ M પ્લસ ઇફેક્ટ જોવી પડે છે. એટલે કે જે જુદા જુદા સમૂહો છે, અહીંયા બે સમૂહો છે, એકમાં OH છે ને એકમાં NH2 છે. તો NH2 સમૂહ જે છે એની +M ઇફેક્ટ જે છે એ OH કરતા વધુ હોય છે. તો મિત્રો આપણને આ ક્રમ ખબર હોવો જોઈએ. તો અહીંયા ક્રમની જરૂર પડે છે. તો આપણે એમ કહી શકીએ કે NH2 વાળું જે B જે છે એનિલિન એમાં સૌથી વધુ ઇલેક્ટ્રોનીય ઘનતા હશે. ત્યારબાદ C માં, કારણ કે ક્રમ જે છે એ આ છે. ત્યારબાદ મિત્રો જે ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડો થાય છે A અને B માં, એમાં તમે જોઈ શકો છો કે B જે છે એમાં માત્ર -I ઇફેક્ટ છે, -M ઇફેક્ટ છે, જ્યારે આમાં બે ઇફેક્ટ છે મિત્રો, -M અને -I અને પરિણામે સૌથી ઇલેક્ટ્રોનની ઘનતા જે છે E ની ઘટે છે મિત્રો, સૌથી ઓછી હોય છે, એના કરતા B ની વધુ હોય છે કારણ કે ત્યાં માત્ર -M ઇફેક્ટ જ છે. તો આમ આ જે ક્રમ મળ્યો B, C, B અને A, D is greater than C is greater than B is greater than A, એ ઓર્ડર ઓફ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન રિંગ છે. તો મિત્રો એ જ ક્રમ જે છે એ આપણને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન નો પણ જોવા મળે છે. તો આપણે બહુ જ સહેલાઈથી આ વસ્તુ નક્કી કરી શકીએ. તો મિત્રો આનો અર્થ એમ થયો કે આપણે જે ઓર્ડર જે છે +M નો અને એવી જ રીતે -M નો પણ ઓર્ડર તમે અહીંયા જુઓ છો, NO2 સમૂહ અને CN આ બંનેમાં NO2 સમૂહ જે છે એ વધુ -M ઇફેક્ટ ધરાવે છે. તો આ ક્રમ મિત્રો હંમેશા યાદ રાખવું પડે, તો તમે સહેલાઈથી એકબીજાની કમ્પેરિઝનમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી શામાં વધુ છે અને ઓછી છે નક્કી કરી શકો. તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ઓર્ડર ઓફ ઇલેક્ટ્રોન -M ઇફેક્ટ અહીંયા દર્શાવેલી છે મિત્રો. તો ઓર્ડર ઓફ -M ઇફેક્ટમાં સૌથી વધુ પહેલું જે છે CH2+. મિત્રો CH2+ માં કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઉણપ છે એટલે એ સિસ્ટમમાંથી ઇલેક્ટ્રોનને એબ્સોર્બ કરે સૌથી વધુ માત્રામાં. ત્યારબાદ મિત્રો NO2 આવે છે, ત્યારબાદ CN છે. મિત્રો તમે દરેકમાં જુઓ છો
કે જે પરમાણુ જે છે એની બાજુમાં દ્વિબંધી વધુ વિદ્યુતઋણ પરમાણુ હોય એવો જોડાયેલો છે. C કરતા N ની વિદ્યુતતા વધુ છે, એવી રીતે અહીંયા N કરતા O ની વિદ્યુતઋણતા વધુ છે. એવી જ રીતે મિત્રો C કરતા O ની વધુ છે એવો આલ્ડિહાઇડ ગ્રુપ પછી આવે છે. પછી COR કે જેમાં પણ C કરતા O ની વિદ્યુતતા વધુ છે, અને ત્યારબાદ COOH કે જેમાં પણ C કરતા O ની વિદ્યુતતા વધુ છે. તો આ મિત્રો બહુ જ સહેલો ક્રમ છે એ આપણે યાદ રાખવાનો કે -M ઇફેક્ટ સામા સૌથી વધુ જોવા મળે છે. તો મિત્રો એવા બે આપેલા દાખલા તરીકે બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન બે આપેલા હોય, દાખલા તરીકે બેન્ઝાલ્ડિહાઇડ છે મિત્રો અને એસિટોફિનોન છે. તો મિત્રો બંનેની અંદર ઇલેક્ટ્રોન વિથડ્રો થાય છે સિસ્ટમમાંથી, પણ સૌથી વધુ કોણ કરે છે તો કે CHO સમૂહ, કારણ કે CHO ની જે M ઇફેક્ટ જે છે -M ઇફેક્ટ એ વધુ છે. તો મિત્રો ઇલેક્ટ્રોન ડેન્સિટી સૌથી વધુ શામાં હશે તો કે આની અંદર, જ્યારે આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી થોડીક વધુ ઓછી હશે. તો આ ઓછી જ્યારે આલ્ડિહાઇડમાં, જ્યારે કીટોનની અંદર વધુ હશે. તો મિત્રો હવે બીજું આપણે જોઈએ છીએ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ આપણે નક્કી કરવા માટે +M ઇફેક્ટનો ઓર્ડર પણ અગત્યનો છે. તો સૌથી વધુ મિત્રો આપણે જાણીએ છીએ કે +M ઇફેક્ટ કોણ ધરાવે, કાં તો ઋણ વીજભારિત ઘટક હોય અથવા તો ઇલેક્ટ્રોન પેર હોય, લોન પેર ઇલેક્ટ્રોન, એવા વિષમ પરમાણુ. તો અહીંયા તમે જુઓ છો CH2- જેની પાસે લોન પેર ઇલેક્ટ્રોન છે, ઋણ વીજભાર છે. ત્યારબાદ NHO-, NH-O-, NH2, NHR, NR2, OH, OR, NHCOCH3 અને OCOCH3. તો મિત્રો આ +M ઇફેક્ટ નો ક્રમ છે. સૌથી વધુ +M ઇફેક્ટ જે છે CH2- માં જોવા મળે છે, ત્યારબાદ NHO-, NH2, NHR, NR2, OH, OR, NHCOCH3 અને OCOCH3 માં સૌથી ઓછી +M ઇફેક્ટ જોવા મળે. તો મિત્રો જો આ ક્રમ આપણે યાદ રાખ્યો હોય તો કોઈ પણ સંયોજનનો જે ઇલેક્ટ્રોન ડેન્સિટીનો ક્રમ જે છે આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો બીજા એકાદ બે ઉદાહરણ લઈ અને આ બાબતને આપણે વધુ સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા ABCDM 4 આપેલા છે. તો તમે જુઓ છો કે પહેલો જે છે એ બેન્ઝાઇલ કાર્બેનાયન છે. મિત્રો અહીંયા CH2 પર ઋણ વીજભાર છે અને આ કાર્બેનાયન જે છે એ પોતાના ઇલેક્ટ્રોન અહીંયા લોન પેરમાં આપે છે, અને બોન્ડ પેરમાં અને બોન્ડ પેરના ઇલેક્ટ્રોન લોન પેરમાં, એટલે કે +M ઇફેક્ટ ધરાવે છે, જે ઇલેક્ટ્રોન પૂરક છે. મિત્રો અહીંયા માત્ર એક જ ઇફેક્ટ છે, એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો થાય છે. મિત્રો હવે CHO આલ્ડિહાઇડ જુઓ તમે, બેન્ઝાલ્ડિહાઇડમાં આ ઇલેક્ટ્રોન કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતતા વધુ હોવાથી શિફ્ટ થાય છે લોન પેર તરીકે, જેથી કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ડેફિશિયન્સી વધે છે કે જે આ બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોનથી ભરપાઈ થાય છે, અને પરિણામે બેન્ઝીન રિંગમાંથી ઇલેક્ટ્રોન વિથડ્રો થાય છે, જેને -M ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે મિત્રો રિંગની. ત્રીજું જે છે એ ક્લોરોબેન્ઝીન છે. ક્લોરોબેન્ઝીનમાં +M ઇફેક્ટ એટલે કે ઇલેક્ટ્રોન પૂરક અસર પણ જોવા મળે છે, અને -I અસર જે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ છે એ પણ જોવા મળે છે. પણ અહીંયા -I અસર +M કરતા વધુ છે, અને પરિણામે ઇલેક્ટ્રોનની ઘનતા જે છે ઓવરઓલ સિસ્ટમની રિંગની ઘટે છે. ત્રીજી અગત્યની ચોથું જે છે D, એમાં પણ તમે જો છો OCH3 છે, અને મિત્રો OCH3 માં પણ +M ઇફેક્ટ જોવા મળે છે, જે ઇલેક્ટ્રોન પૂરક છે, અને -I અસર જોવા મળે છે કે જે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ છે. પણ અહીંયા +M ઇફેક્ટ એ -I કરતા વધુ પ્રભાવી હોય છે, અને પરિણામે ઓવરઓલ જે છે એ ઇલેક્ટ્રોનિક ઘનતામાં વધારો થાય છે. તો મિત્રો A અને D જેમાં ઇલેક્ટ્રોનિક ઘનતા વધે છે, જ્યારે B અને C માં ઇલેક્ટ્રોનિક ઘનતામાં ઘટાડો થાય છે. મિત્રો
એ જે છે એમાં માત્ર પ્લસ એમ જ ઇફેક્ટ છે, જ્યારે ડી ની અંદર પ્લસ એમ અને માઇનસ આઈ બે છે એટલે પરસ્પર વિરોધી છે બંને, અને પરિણામે ઈ ની વિદ્યુત ઇલેક્ટ્રોન ઘનતા સૌથી વધુ ડી કરતા, તો એ ને ડી માં ઈ ની ઘનતા વધુ છે. હવે મિત્રો જે ઘટાડો થાય છે એમાં જોઈએ તો આમાં પ્લસ માઇનસ એમ ઇફેક્ટ એકલી છે, જ્યારે આમાં બે ભેગી છે, અને પરિણામે આપણે એમ કહી શકીએ કે સી જે છે એની ઇલેક્ટ્રોનિક ઘનતા પ્રમાણમાં વધુ હશે, જ્યારે બી માં માત્ર માઇનસ એમ ઇફેક્ટ છે, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ઇફેક્ટ, અને પરિણામે એની ઇલેક્ટ્રોન ઘનતા સૌથી ઓછી હશે. તો આમ રિંગની અંદર જે ઇલેક્ટ્રોન ડેન્સિટીની જે ક્રમ જે છે ઘનતાનો એ A ગ્રેટર ધેન ડી ગ્રેટર ધેન સી ગ્રેટર ધેન બી છે, અને એ જ ક્રમ મિત્રો આપણને ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન ના રેટ ઓફ રિએક્શન નો પણ જોવા મળે છે. મિત્રો આપણે છેલ્લું ઉદાહરણ આપણે લઈએ છીએ એક્ઝામ્પલ 5. એમાં તમે જુઓ છો ફિનોલ એ તરીકે, બી તરીકે ફ્લોરોબેન્ઝીન અને સી તરીકે ક્લોરોબેન્ઝીન. ત્રણે જે છે એ ત્રણમાં પ્લસ એમ ઇફેક્ટ એટલે કે પૂરક અસર જોવા મળે છે. સાથે સાથે ત્રણમાં માઇનસ આઈ અસર પણ જોવા મળે છે. મિત્રો આ ઉદાહરણ જે છે બહુ જ અગત્યનું છે, થોડુંક વિશિષ્ટ પ્રકારનું પણ છે, તો એને આપણે સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો પહેલું જે છે ફિનોલ, એની અંદર પ્લસ એમ ઇફેક્ટ માઇનસ આઈ કરતા વધુ પ્રભાવી છે, અને પરિણામે એ ઇલેક્ટ્રોન પૂરક છે. ઇલેક્ટ્રોન પૂરક હોવાથી એની ઇલેક્ટ્રોનિક ઘનતા વધારો કરે છે, એટલે એ જે છે એ બી ને સી કરતા વધુ ઇલેક્ટ્રોનિક ઘનતા ધરાવે છે, જ્યારે બી ને સી ની અંદર બંનેમાં માઇનસ આઈ અસર જે છે એ પ્લસ એમ અસર કરતા વધુ પ્રભાવી છે. તો મિત્રો ખરેખર ક્રમ જે છે જો એમ વાત કરીએ કે ફ્લોરોબેન્ઝીન છે, ફ્લોરિન એ ક્લોરીન કરતા વધુ વિદ્યુતઋણ છે, એટલે ખરેખર એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી ઓછી બી માં હોવી જોઈએ અને પછી વચ્ચે સી, એટલે એ સી બી એક ક્રમ હોવો જોઈએ જો વિદ્યુત ઋણતાના આધારે આપણે વાત કરતા હોઈએ તો. પણ મિત્રો આ ક્રમ ખોટો છે. તો સાચો ક્રમ કયો છે? તો કે એ બી અને સી, A is greater than B is greater than C. તો આવું થવાનું કારણ શું છે? તો આને સમજવા માટે આપણે જુદી રીતે પ્રયત્ન કરવો પડશે. મિત્રો આપણે જાણીએ છીએ કે બંનેની એમ ઇફેક્ટ છે એમાં ફ્લોરિનની એમ ઇફેક્ટ જે છે એ વધુ છે. ધારો કે ફ્લોરિનની 10 છે અને ક્લોરીનની એમ ઇફેક્ટ જે છે પ્લસ એમ ઇફેક્ટ એ 2 છે, આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ. હવે મિત્રો ફ્લોરિન અને ક્લોરીનની અંદર જે માઇનસ આઈ ઇફેક્ટ છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એ ફ્લોરિનની વધુ છે, તો 12 છે જ્યારે આની 10 છે. તો મિત્રો જો આવું હોય તો ઓવરઓલ જો આ બંનેની સમાસ અસર જોઈએ તો પ્લસ એમ ઇફેક્ટ અને માઇનસ આઈ અસરમાં માઇનસ આઈ વધુ છે, આપણે અહીંયા જોયું હતું એ પ્રમાણે. તો એ વાત તો સાચી છે કે ભાઈ માઇનસ આઈ અસર સૌથી વધુ છે આમાં. તો એવરેજ વાત કરીએ તો 2 રહે છે, કારણ કે 12 આ છે અને 10 આ છે. તો ઓવરઓલ વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે છે એ વિથડ્રો થાય છે સિસ્ટમમાંથી, તો એ 2 જેટલું થાય છે. તો એવરેજ 2 એટલે કે એની ઇફેક્ટ જે છે 2 જેટલી જોવા મળે છે. હવે મિત્રો અહીંયા માઇનસ આઈ અસર 2 છે અને સોરી પ્લસ એમ ઇફેક્ટ, અને માઇનસ આઈ અસર 10 છે, એટલે એવરેજ જોવા જઈએ તો 8 થાય છે. એટલે કે અહીંયા પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ થાય છે, પણ 8 જેટલો પ્રબળતાથી એ આકર્ષે છે. તો ઓવરઓલ મિત્રો એમ કહી શકાય કે જે પ્લસ એમ ઇફેક્ટ જે છે એ ફ્લોરોબેન્ઝીનની વધુ છે, ક્લોરોબેન્ઝીન કરતા ઘણી બધી, જ્યારે માઇનસ આઈ અસર જે છે એમાં તફાવત પ્રમાણમાં ઓછો છે, અને પરિણામે ઓવરઓલ જો સમાસ અસર જોવા જઈએ તો ફ્લોરોબેન્ઝીન જે છે એની ઇલેક્ટ્રોન ઘનતા વધુ રહે છે, જ્યારે ક્લોરોબેન્ઝીનની અંદર
ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એ વધુ પ્રમાણમાં ઘટે છે. તો આમ A ગ્રેટર દેન B ગ્રેટર દેન C જે છે એ આપણે સમજાવી શકીએ છીએ. તો મિત્રો મેસોમેરિક ઇફેક્ટના આ પહેલા ભાગની અંદર આપણે રેઝોનન્સ ઇફેક્ટ જે છે એમાં રેઝોનન્સની અંદર પ્લસ એમ ઇફેક્ટ અને માઇનસ એમ ઇફેક્ટ ક્યારે થાય છે અને પ્યોર રેઝોનન્સ શું છે એની વાત કરી. પ્લસ એમ અને માઇનસ એમ ઇફેક્ટ મેસોમેરિક ઇફેક્ટ જે છે એને કારણે જે એરોમેટિક રિંગની ઇલેક્ટ્રોનની ઘનતા જે છે એમાં કેવી રીતે વધારો ઘટાડો થાય છે એની વાત કરી. સાથે સાથે જે મેસોમેરિક ઇફેક્ટની ઇન્ડક્ટિવ ઇફેક્ટ સાથેની સરખામણી પણ આપણે જોઈ અને એ બંને પર કઈ અસરો સામા પ્રભાવી છે એની પણ ચર્ચા કરી અને એને આધારે ઉદાહરણો લઈ અને આપણે એમની ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગની એની ચડતો ને ઉતરતો ક્રમ અથવા તો એની કમ્પેરિઝન કરી અને સાથે સાથે ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કે ઇલેક્ટ્રોનવાહી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એની પ્રબળતાનો ક્રમ અથવા તો એની જે ક્રિયાશીલતાનો ક્રમ જે છે એ પણ આપણે નક્કી કર્યો. તો આમ મિત્રો મેસોમેરિક ઇફેક્ટ જે છે એનો ઉપયોગ જે છે આપણે એક જોયો. હવે આવતી વખતે બીજા ભાગની અંદર આપણે મેસોમેરિક ઇફેક્ટની બીજી એપ્લિકેશન જે છે કે એસિડિક સ્ટ્રેન્થ જે છે એ નક્કી કરવી એ આપણે કરીશું. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.